જોશો એ બળીને ખાક થઈ જશે। ભગવાન કૃષ્ણે વિચાર કર્યો કે હવે આ તો બ્રાહ્મણ છે કાલયવન, એનું કઈ રીતે મારું। ત્યારે આ મુચકુંદ રાજા સૂતા હતા, એની ઉપર પિતાંબર ઓઢાડી ભગવાન સંતાઈ ગયા। તો કાલયવન દોડતો દોડતો આવીને કીધું કે હે લાલા, તો અહીંયા સૂઈ ગયો છો ને મને તો મૂર્ખ બનાવસ। ત્યાં આ કાલયવને એ પિતાંબર ખેંચ્યો, મુચકુંદ રાજા જાગ્યા અને સીધું કાલયવનની સામું જોયું, એ કાલયવને બળીને ભસ્મ થઈ ગયો। મુચકુંદ રાજાને ખબર ન પડી આ કોણ હતા। ત્યારે મુચકુંદ રાજા કહે છે કોણ છે કોણ છે। ત્યાં તો ભગવાન અંદરથી કૃષ્ણ આવ્યા અને કીધું કે હે મુચકુંદ મહારાજ, આ કોઈ નથી, કાલયવન હતો। ત્યારે મુચકુંદ રાજાએ ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાન પાસે વરદાન માંગ્યું, મહારાજ સતત આપની ભક્તિ મને જન્મો જન્મ આપની ભક્તિ મળે। ત્યારે ભગવાને વરદાન આપ્યું, જાઓ કલયુગની અંદર જૂનાગઢમાં આપનો જન્મ થશે, નરસિંહ મહેતા તરીકે આપનું નામ જાહેર થશે। મહારાજ નરસિંહ મહેતા જે હતા એ મુચકુંદ મહારાજનું સ્વરૂપ હતા। એ બધું યુદ્ધ કરી અને ભગવાન એક વખત છે એ મથુરાની અંદર બેઠા છે, મથુરાની અંદર બેઠા છે અને ભગવાન છે મથુરાના મહેલના ઝરોખાની અંદર બેઠા છે અને ગોકુળ બાજુ જોવે છે અને ભગવાનને ગોકુળની યાદ આવે છે। ઉદ્ધવજી મહારાજ કહે છે કે રાજન, આજ કેમ રડો છો લાલા? ત્યારે કહે છે કે ઉદ્ધવજી, મને ગોકુળની યાદ બહુ આવે છે, મારા માતા પિતા મને બહુ સાંભળે છે, મારા કનૈયા મને ગોવાળિયાઓ સાંભળે છે, મારું માખણ મને યાદ આવે છે, મારી બધી પિત્તળની તાંબડીઓ સાંભળે છે મહારાજ। ત્યારે ઉદ્ધવજી કહે છે મહારાજ, અહીંયા તો બધું છે, 56 ભોગ છે, બધું અહીંયા છે, કેમ સાંભળે છે? ત્યારે ભગવાન કૃષ્ણ છે પોતાનો પ્રેમનું વર્ણન કર્યું છે કે મારી માયા છે એ ગોકુળની અંદર રહી ગઈ છે મહારાજ। ત્યારે ભગવાન કૃષ્ણ છે એ ઉદ્ધવજી કહે છે મહારાજ, તમને કોઈ પ્રેમ કરતું નથી, તમે ખોટા ગોપીઓની પાછળ દોડો છો। ત્યારે ભગવાન કે જાઓ ઉદ્ધવ, તું ગોપીની પરીક્ષા લઈ આવ। ગોકુળ ઉદ્ધવ છે મહારાજ એ પરીક્ષા લેવા માટે જાય છે, પણ પરીક્ષામાં નપાસ થાય છે અને ગોપીઓ પ્રેમની અંદર જીતી જાય છે। ત્યારે ભગવાન કૃષ્ણ છે એ દ્વારિકાની અંદર આવે અને ઉદ્ધવ ને કૃષ્ણ બંને દ્વારિકામાં રહે છે। તે જ સમયે વિદર્ભ દેશનો રાજા છે ભીષ્મક છે, એને એક પુત્રી છે ને 4 પુત્રો છે। પુત્રીનું નામ છે રૂકમણી અને 4 પુત્રો છે, રૂકમી, રૂકમાઉ, એ બધા 4 ભાઈઓ છે। ત્યારે આ રૂકમી છે પોતાના મનથી ભગવાન કૃષ્ણને વરી ચૂકી છે અને એનો ભાઈ છે રૂકમીઓ એ દમઘોષના પુત્ર શિશુપાલની સાથે લગ્ન કરાવવા માંગે છે। ત્યારે આ રૂકમણીને એ શિશુપાલની સાથે લગ્ન કરવા નથી, એને તો લગ્ન છે ભગવાન કૃષ્ણ સાથે કરવા છે। ત્યારે પોતાની સખીને કહે છે કે હે સખી, હું તો ભગવાન કૃષ્ણને વરી ચૂકી છું, હું શિશુપાલની સાથે લગ્ન નહીં કરું, મારે ભગવાન કૃષ્ણ પાસે સમાચાર પહોંચાડવા છે કે હું કૃષ્ણને વરી ચૂકી છું મહારાજ। ત્યારે કહે છે મહારાજ એ સમાચાર કઈ રીતે પહોંચાડવા? ત્યારે સખી કહે છે કે હે રૂકમણી, આપણાને તો એક બ્રાહ્મણ જ એવા છે કે એ બધી જગ્યાએ આવી જઈ શકે છે, આપણા મહલની અંદર આવે છે, આપણે બ્રાહ્મણને બોલાવી એને કહીએ અને એને પત્ર લખીને આપી દઈએ, એ દ્વારિકા પહોંચાડી દેશે। ત્યારે આ રૂકમણીએ પત્ર લખ્યો છે અને પત્ર બ્રાહ્મણને બોલાવ્યા અને બ્રાહ્મણને બોલાવી અને કીધું કે મહારાજ આપ દ્વારિકા પત્ર પહોંચાડી દો ભગવાન કૃષ્ણ પાસે। ત્યારે મહારાજ કહે કે ભલે। ત્યારે એ બધું પત્ર લઈ રૂકમણીનો અને બ્રાહ્મણ છે એ દ્વારિકાની અંદર પહોંચ્યા। ભગવાનને સમાચાર આપ્યા કે મહારાજ એ વિદર્ભ નગરીનો દેશ બ્રાહ્મણ છે, કંઈક પત્ર લઈને આવ્યા છે। ત્યારે ભગવાન કૃષ્ણને હાજર કર્યા અને કીધું પત્રમાં શું લખ્યું એ વાંચો। બ્રાહ્મણે પત્ર વાંચ્યો, અંદર લખેલું હતું કે હું રૂકમણી બોલું છું અને મહારાજ હું આપને મનથી વરી ચૂકી છું, મારા ભાઈ છે શિશુપાલની સાથે લગ્ન કરાવવા માંગે છે અને મહારાજ હું શિશુપાલની સાથે લગ્ન નહીં કરું, જો મારા શિશુપાલની સાથે લગ્ન કરાવશે તો હું મૃત્યુદંડ લઈને મરી જઈશ મહારાજ। અને મહારાજ આવતા 7 દિવસ પછી મને મારા કુળદેવી ભવાની માતાના મંદિરે દર્શન કરવા જવાના છીએ, મારા ત્યાં પધારી અને મને ત્યાંથી લઈને ભાગી જજો। ત્યારે ભૂદેવને કીધું મહારાજ આપ અહીંયા રોકાઈ જાઓ અને મહારાજ છે એ 7 દિવસ ત્યાં રોકાણા છે અને રોકાઈ અને 7 દિવસ પરિપૂર્ણ થયા અને મહારાજ કહે છે, ભગવાન કૃષ્ણ કહે છે કે મહારાજ આપ રથની અંદર બિરાજમાન થાઓ, ચાલો હવે ક્યાં છે ભવાની માતાનું મંદિર આપણે જઈએ। તો ભવાની માતાનું મંદિર આપણે મહુવા, ત્યાં ભવાની માતાનું મંદિર છે દરિયા કિનારે, ત્યાં રૂકમણી છે ભગવાન દર્શન કરવા
માટે લઈ આવ્યા છે અને ભગવાન કૃષ્ણ છે રથમાં એ મહારાજને લઈ અને ભગવાન કૃષ્ણ છે એ આકાશ માર્ગે રથ લઈ અને સીધા ભવાની માતાના મંદિરે પહોંચ્યા છે. પાછળના દરવાજામાંથી ભગવાન અંદર આવ્યા. બ્રાહ્મણને કીધું કે હવે તમે તમારી વિધિ કરો. ત્યાં રૂકમણીને પાછળના દરવાજે તે લઈ આગળના દરવાજે બધા શિશુપાલ આ ભીષ્મક બધા રાહ જોવે છે, પણ ભગવાન પાછળના દરવાજે તે લઈ અને રૂકમણીને લઈ બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાન રૂકમણીને લઈ આકાશ માર્ગે જાય છે. ત્યાં તો આ શિશુપાલ કહે છે આકાશ માર્ગે કોણ જાય છે, કોનો રથ છે? ત્યાં તો ઓલા મહારાજે કીધું કે અરે આ તો કૃષ્ણનો રથ લાગે છે, કૃષ્ણનો. અરે અંદર રૂકમણી અંદર બેઠી લાગે છે. અને શિશુપાલ દોડે છે એની પાછળ કે હમણાં ભગવાન કૃષ્ણથી યુદ્ધ કરું, જ્યાં સુધી કૃષ્ણને હું હરાવું નહીં ત્યાં સુધી પાછો હું વિદર્ભ નગરીની અંદર ન આવું. અને શિશુપાલ છે ભગવાન કૃષ્ણ હરાવવા માટે ગયો પણ યુદ્ધ ન કરી શક્યો. અને ભગવાન કૃષ્ણ દ્વારિકાની અંદર રૂકમણીને લઈને ચાલ્યા ગયા. અને આ રૂકમયો હતો એને ભોજગઢ નામનું એક શહેર બનાવ્યું છે ત્યાં. અને ભગવાન કૃષ્ણ છે એ દ્વારિકાની અંદર ગયા, થોડા દિવસ ત્યાં રોકાણા અને રૂકમણીના બેને લગ્ન કાઢ્યા. લગ્ન કાઢ્યાની તિથિ કઈ હતી ખબર જાણો છો? તે ચૈત્ર સુદ 12, 13 ને 14 એ આજે તિથિ છે. જય હો. જે આપણે માધવપુર ઘેડની અંદર ભગવાનના લગ્ન થાય છે એ આજની તિથિ. આજે લગ્ન પૂરા થાય ત્યાં 3 દિવસના. તો આજે ભગવાનના લગ્ન દિવસ છે આપણે. અને આપણે પણ જાન હવે પધારીએ છે તો આપણે ભગવાન જાનનું સ્વાગત કરવા માટે તૈયાર રહીએ. અને પત્રની અંદર રૂકમણીને શું લખ્યું છું એ પત્ર વાંચીએ મહારાજ. બિનતી સુનિએ નાથ મારે सुनिए नाथ हमारी विनती सुनिए नाथ हमारा हृदयेश्वर हरि हृदय विहारी हृदयेश्वर हरि हृदय विहारी मोर मुकुट पीतांबर धारी विनती सुनिए नाथ हमारी विनती सुनिए नाथ हमारे। जन्म जन्म की लगी लगन है जन्म जन्म की लागी लगन है साक्षी तारो भरा गगन है साक्षी तारो भरा गगन है गिन गिन सांस आज कहती है गिन गिन श्वास कहती है आएंगे श्री कृष्ण मुरारी विनती सुनिए नाथ हमारी विनती सुनिए नाथ हमारी।
प्रतीक्षा